સુરતમાં ખાડીપુરના પાણી ત્રીજા દિવસે પણ યથાવત રહેતા લોકો હેરાન થઈ રહ્યા છે. સારોલી વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા આર્થિક રીતે લોકોને ફટકો પડ્યો છે, તો બીજી બાજુ લોકોના સરસામાનને પણ નુકસાન પહોંચી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે સુરતની ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે 25 દિવસના ટૂંકા સમયમાં જ ત્રીજી વખત ખાડીપુરની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ખાડીના પાણી ફરી એકવાર સારોલી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. ખાડી ઓવરફ્લો થતાં જ નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. પરિણામે લોકોના ઘરોમાં રાખેલો સામાન પલળીને બગડી ગયો છે. માત્ર સ્થાનિક ઘરો અને દુકાનો જ નહીં, પરંતુ સુરતના સારોલી પોલીસ મથકમાં પણ ત્રીજી વખત પાણી ભરાઈ ગયા છે. પોલીસ મથકમાં પાણી ભરાઈ જતા ખાતાકીય કામગીરીને પણ ભારે અસર પહોંચી રહી છે. પૂરના પાણી ભરાવાને સતત ત્રીજો દિવસ વીતી ગયો હોવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મેળવવા માટે પણ લોકોએ પાણીમાં ચાલીને જવાની ફરજ પડી રહી છે. માત્ર 25 દિવસના ટૂંકા સમયગાળામાં સતત 3 વખત પૂરના પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશો અને વેપારીઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. લોકોનો આરોપ છે કે મનપા અને સ્થાનિક તંત્ર ખાડી સફાઈ અને પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરે છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પૂરના કારણે લોકોમાં ભારે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.